હેલો ગાઈઝ, રિસેન્ટમાં છે ને સેબીએ એક રિપોર્ટ બહાર પાડ્યો અને એ રિપોર્ટમાં સેબીએ એવું કીધું કે 2023-24માં એફએનઓ સેગમેન્ટ એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શનનું જે સેગમેન્ટ છે ને એ સેગમેન્ટમાં 93% એટલે કે 93% લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે, પોતાના રૂપિયાની નુકસાની કરી છે. એ રિપોર્ટને મેં ધ્યાનથી જોયો ને ત્યારે મને ખબર પડી કે રૂપિયા કમાવવાની વાત હોય કે રૂપિયા ગુમાવવાની વાત હોય, ગુજરાતનું સ્થાન હંમેશા મોખરે જ હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોએ એક વર્ષની અંદર સૌથી વધારે એફએનઓ સેગમેન્ટમાં પોતાના રૂપિયાની નુકસાની કરી છે, ગુમાવ્યા છે. અને એમાં પણ જે લોકો એફએનઓ સેગમેન્ટમાં ટ્રેડ કરે છે, એક્ટિવ ટ્રેડર છે, એ ટ્રેડરોએ એવરેજ એક વર્ષમાં 80,000 થી લાખ રૂપિયાની નુકસાની કરેલી છે એફએનઓ સેગમેન્ટમાં. અને અમુક ટકા જે ટ્રેડર છે એ લોકોએ એક જ વર્ષની અંદર 2023-24 ની અંદર 10 થી 15 લાખ રૂપિયા એવરેજ ગુમાવેલા છે ખાલી એફએનઓ સેગમેન્ટમાં, અને એનાથી પણ વધારે ગુમાવેલા છે. તો એટલે જ આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે એફએનઓ સેગમેન્ટમાં નુકસાની ના થાય, આપણે આપણા રૂપિયા ના ગુમાવીએ, એના માટે શું કરવું જોઈએ. તો વિડીયોને ધ્યાનથી સાંભળજો અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ચેનલનું સબસ્ક્રાઇબ બટન તમારા માટે ફ્રી છે, પરંતુ એનાથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. આ વિડીયો ચાલુ કરતા પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે આ વિડીયો છે ને કડવી દવા જેવો વિડીયો છે. કડવી દવા જેવો વિડીયો એટલે કે આપણને જ્યારે રોગ થયો હોય ને આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર આપણને કડવી દવા આપે ને એનાથી આપણો રોગ બધો વયો જાય, આપણે તંદુરસ્ત થઈ જઈએ, એ જ રીતે આ વિડીયોને તમે કડવી દવા સમજીને પી જાશો, તમે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેશો તો તમે 100% નુકસાનીના રોગથી બચી જશો અને પ્રોફિટની તંદુરસ્તીમાં આવી જશો. પરંતુ એના માટે તમારે આ વિડીયોમાં હું તમને જે સમજાવીશ ને એ બધી વસ્તુને તમારે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. જ્યારે પણ તમે ટ્રેડ કરવા બેસો ને ત્યારે આ બધી વસ્તુને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો 100% તમે પ્રોફિટેબલ થશો. પરંતુ જો તમે આ વિડીયોમાં મેં જે સમજાવ્યું છે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો તમે એફએનઓ સેગમેન્ટના નુકસાનીના રોગમાં આવી જશો. અને એફએનઓ સેગમેન્ટનો જે નુકસાનીનો રોગ છે ને એનાથી આજ સુધી કોઈ બચી શક્યું નથી. સો પ્લીઝ આ વિડીયોમાં તમને જે સમજાવું ને એ વસ્તુને ધ્યાનથી સમજજો અને એને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવા માટે બે જ વસ્તુની જરૂર પડે. એક છે ટેકનિકલ નોલેજ અને બીજું છે માઇન્ડસેટ. ટેકનિકલ નોલેજનો ભાગ 20% જ છે, પરંતુ 80% આપને એફએનઓ સેગમેન્ટમાં પ્રોફિટ અને નુકસાની માટે જે વસ્તુ જવાબદાર છે એમાં 80% નો ભાગ ભજવે છે આપણો માઇન્ડસેટ. જો આપણો માઇન્ડસેટ મજબૂત હશે તો જ આપણે એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાશું. આજના વિડીયોમાં હું તમને એ જ વસ્તુ જણાવીશ કે એફએનઓ સેગમેન્ટમાં ટ્રેડ કરતી વખતે આપણે માઇન્ડસેટ કઈ રીતે રાખવો જોઈએ, આપણે આપણા માઇન્ડને કઈ રીતે કંટ્રોલ કરવો જોઈએ. જો તમે એ વસ્તુ શીખી ગયા ને તો એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાતા તમને કોઈ રોકી શકશે નહીં અને તમે એટલા રૂપિયા કમાશો કે તમે તમારા જીવનમાં ક્યારેય જોયું નહીં હોય, તમે ગણતરી નહીં કરી હોય એટલા રૂપિયા તમે કમાઈ શકશો. પરંતુ એના માટે તમારે એક માઇન્ડસેટ છે ને એ ક્લિયર હોવો જોઈએ. કઈ પ્રકારનો માઇન્ડસેટ રાખવો જોઈએ એ વસ્તુ તમને આજના વિડીયોમાં જણાવીશ, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ કોઈ પણ વ્યક્તિ છે ને એફએનઓ સેગમેન્ટમાં પગ મૂકે છે ને, એન્ટર થાય છે ને, ત્યારે એના માઇન્ડમાં એક જ વસ્તુ હોય છે કે મારે શોર્ટ ટર્મમાં રૂપિયા કમાવવા છે, મારે શોર્ટ ટર્મમાં કરોડપતિ થઈ જવું છે. 2 મિનિટ મેગીની જેમ 2 મહિનામાં લખપતિ ને 1 વર્ષમાં કરોડપતિ. અરે ભાઈ ઊભો રહી જાય, તારી ગાડીને બ્રેક મારી દે. તમે રિયલ લાઈફમાં મેગી બનાવવા જાશો ને તો એ મેગીને બનતા પણ 5 થી 7 મિનિટ થશે. 1 મિનિટમાં કે 2 મિનિટમાં મેગી પણ નથી બનતી. એટલે શોર્ટ ટર્મમાં ક્યારેય એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા બનશે નહીં. જો તમે શોર્ટ ટર્મના માઇન્ડસેટથી એફએનઓ સેગમેન્ટમાં એન્ટર થતા હોય કે હું શોર્ટ ટર્મમાં કરોડપતિ થઈ જઈશ, રાતોરાત રૂપિયા બનાવી લઈશ, તો એ વસ્તુ ખોટી છે. તો તમે એન્ટર જ ના થતા અને તમારા માઇન્ડસેટમાં જો આ શોર્ટ ટર્મ ફરતું હોય ને તો એ માઇન્ડમાંથી કાઢી નાખો. શોર્ટ ટર્મમાં આજના જમાનામાં કોઈને રૂપિયા મળતા નથી. એટલે સો પ્લીઝ તમારા માઇન્ડમાં શોર્ટ ટર્મ એવો શબ્દ કાઢી નાખજો. એફએનઓ સેગમેન્ટમાં શોર્ટ ટર્મમાં રૂપિયા બનશે નહીં. એફએનઓ સેગમેન્ટમાં જે એક્ટિવ ટ્રેડર છે ને એમાંથી 90% યંગસ્ટર છે. આપણું ઇન્ડિયાનું યુથ છે અને યંગસ્ટરને આજના જમાનામાં ધીરજ એટલે શું ને ખ્યાલ જ નથી. લોકોને ધીરજ રાખવી જ નથી. ગમે તેમ કરીને ફાસ્ટ રૂપિયા કમાય જ લેવા છે. ધીરજ નામનો શબ્દ એના માઇન્ડમાં આવતો જ નથી. તમે કાચબા અને સસલાની વાર્તા સાંભળી હશે. તમારે જો એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવવા હોય ને, તમારે એફએનઓ સેગમેન્ટમાં પ્રોફિટેબલ થવું હોય ને તો તમારે કાચબાની સ્પીડે ચાલવું જોશે. તમે ધીરજ રાખી કાચબાની સ્પીડે ધીમે ધીમે ચાલશો ને તો તમે રૂપિયા કમાઈ શકશો ને તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો. તમે તમારી જે વેલ્થ છે ને એને વધારી શકશો. પરંતુ જો તમે સસલાની સ્પીડે ભાગ્યા, તમે શોર્ટકટ લીધો
તો તમે નુકસાનીની ખીણમાં એવા પડશો કે તમે તો નહીં જ બચો, તમે તો મરી જ જાશો અને સાથે સાથે તમારા જે ફેમિલી મેમ્બર્સ છે ને એને પણ તમે એ ખીણમાં મારતા જશો. એટલી વસ્તુમાં સમજી જાજો. તમારે એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવવા હોય ને તો આપણા માઇન્ડમાં એક ધીરજ નામનો શબ્દ ઘુસાડી લેજો. આપણા માઇન્ડની અંદર ધીરજ છે ને એ શબ્દને લોપ કરી દેજો, તો જ તમે એફએનઓ સેગમેન્ટમાં પ્રોફિટેબલ થશો. એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવવા માટે તમારે સવા 9 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બેઠું રહેવું જોશે. જો તમારી પાસે 6 કલાક કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બેસવાનો ટાઈમ છે તો જ તમે એમાં પ્રોફિટ કરી શકશો, બાકી કરી શકશો નહીં. તમે કહેવત સાંભળી છે ને કે નજર હટી દુર્ઘટના ઘટી. એ જ રીતે જો સવારે સવા 9 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીમાં તમારી નજર કમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી હટી તો નુકસાનીની દુર્ઘટના ઘટી. આ સાલું જ્યારથી ઇન્સ્ટાગ્રામ આવ્યું છે ને અને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોઈને એમ સમજતા હશો કે આ ભાઈ તો એને દરિયામાં બેઠો બેઠો રૂપિયા કમાય છે, એરોપ્લેનમાં બેઠો બેઠો રૂપિયા કમાય છે, એફએનઓ સેગમેન્ટમાં જમતો એફએનઓ સેગમેન્ટમાંથી રૂપિયા કમાય છે. તો એ વસ્તુ ખાલી તમને રમાડવા માટેની છે. એ વસ્તુ શક્ય નથી. જો તમારે એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવવા હોય ને તો તમારે સવારે 9:15 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કમ્પ્યુટરના સ્ક્રીનની સામે બેઠું રહેવું જોશે. જો તમે કોઈ બિઝનેસ કરો છો, તમે સ્ટડી કરો છો, કોલેજમાં છો, તમે કોઈ જોબ કરો છો અને આ બધી રીલ્સ જોઈને તમે એમ સમજો છો કે હું રસ્તામાં જાઉં છું, અડધી કલાકનો ટાઈમ છે, હું એક ટ્રેડ લઈ લઈશ ને પ્રોફિટ કરી લઈશ, હું બિઝનેસ કરું છું, અડધી કલાકમાં હું ટ્રેડ લઈને પ્રોફિટ કરી લઈશ, હું કોલેજમાં છું અને ચાલુ ક્લાસે છાનું મૂનું એક ટ્રેડ લઈને હું પ્રોફિટ કરી લઈશ, તો એ વસ્તુ થશે નહીં. આ વસ્તુ જોઈને તમે તમારા માઇન્ડમાં વિચારતા નહીં, તમે તમારા માઇન્ડમાં ઘુસાડતા નહીં કે આવી રીતના પ્રોફિટ થાય છે. એફએનઓ સેગમેન્ટમાં પ્રોફિટ કરવો હોય ને તો તમારે 6 કલાક કમ્પ્યુટરના સ્ક્રીનની સામે બેસવાનો ટાઈમ રાખવો પડશે. જો તમારી પાસે આ ટાઈમ નથી, તમે કોલેજમાં ભણો છો, તમે બિઝનેસ કરો છો, નોકરી કરો છો, તો તમારા માટે આ એફએનઓ સેગમેન્ટ છે નહીં. આ વસ્તુને તમે તમારા માઇન્ડમાંથી ડિલીટ કરી નાખો. તમારા માઇન્ડસેટને એક જ વસ્તુ ઉપર ફોકસ રાખો કે મારે એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાવવા છે તો મારે 6 કલાક ટાઈમ દેવો જોશે. હવે જ્યારે એફએનઓ સેગમેન્ટમાં છે ને કોઈ પણ વ્યક્તિ ટ્રેડ કરતો હોય ને તો એના બધા લોકોના માઇન્ડમાં છે ને એક જ વસ્તુ હોય કે આજ તો મારે બધ ભરીને રૂપિયા કમાઈ લેવા, રોજના 20-25 હજાર રૂપિયા કમાઈ લઉં, એને 2-4 મહિનામાં લખપતિ ને 2-4 વર્ષમાં કરોડપતિ, પછી BMW, ઓડી, ફેરારી, બંગલા ને જીવનમાં હાવ શાંતિ, સીન સપાટા ને મોજ મજા કરવાની. શેર માર્કેટ છે ને એ દરિયો છે અને એફએનઓ સેગમેન્ટ છે ને એ દરિયાની માછલી છે. માછીમાર જ્યારે દરિયામાં માછલી પકડવા જાય છે અને એમ કહે છે કે આજ તો હું દરિયાની બધી માછલી પકડી અને વેચીને કરોડપતિ થઈ જાઉં, તો એ બધી માછલી પકડવા જશે ને તો એ પોતે જ દરિયામાં ડૂબી જશે અને એવો ડૂબશે કે પોતે તો ક્યારેય ઊભો જ નહીં થાય અને સાથે સાથે એના ફેમિલી મેમ્બર્સને પણ ડૂબાડતો જશે. એટલે પોતે તો એ લોકો નુકસાની કરશે, સાથે સાથે એના ફેમિલી મેમ્બર્સ આખી જિંદગી એના રૂપિયા કમાતા હશે ને એ એનું દેવું ભરશે ને તો પણ એ લોકો ઊભા નહીં થાય. એટલે સાથે સાથે એના ફેમિલી મેમ્બર્સને પણ મારતા જશે. એટલે જ્યારે પણ તમે એફએનઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરો છો, રૂપિયા કમાવવા માંગો છો, તો માઇન્ડસેટ ક્લિયર રાખવાનો કે બધ ભરીને રૂપિયા કમાવવાના નથી. બધ ભરીને જો તમે રૂપિયા કમાવવા જાશો ને તો તમે ડૂબી જશો, નુકસાનીની એવી ખીણમાં ડૂબશો કે તમે ક્યારેય ઊભા થશો નહીં. એટલે તમારા માઇન્ડમાં જે આ બધ ભરીને અને જે રાતો રાત કરોડપતિ થવાનો જે વિચાર છે ને એ એક તો કાઢી જ નાખજો. અત્યારે જ મગજમાંથી ડિલીટ નહીં, ફોર્મેટ કરી નાખજો. જેમ વાયરસને ફોર્મેટ કરીએ ને એમ ફોર્મેટ કરી નાખજો કે શેર માર્કેટમાં એફએનઓ સેગમેન્ટમાં બધ ભરીને રૂપિયા કમાવવાના છે નહીં. માછીમાર જેમ 20, 50, 100 માછલી પકડે છે અને વેચે છે એ જ રીતે આપણે થોડો પ્રોફિટ શેર માર્કેટમાંથી એફએનઓ સેગમેન્ટમાંથી કાઢવાનો છે અને ડે બાય ડે એન્ડ ટુ એન્ડ તમે જોવા જશો ને તો તમે જો થોડો પ્રોફિટ કાઢશો ને તો તમે થોડાક વર્ષોની અંદર એફએનઓ સેગમેન્ટમાંથી એટલા રૂપિયા કમાશો ને કે તે તમે તમારા જીવનમાં ક્યારેય ધાર્યા નહીં હોય ને એટલા રૂપિયા એફએનઓ સેગમેન્ટમાંથી તમે કમાઈ શકશો. પરંતુ એના માટે તમારે બધ ભરવાની જરૂર નથી. જે લોકો એફએનઓ ટ્રેડમાં રૂપિયા ગુમાવે છે ને, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોલ પુટ લઈ અને જે લોકો રૂપિયા ગુમાવે છે ને એની પાછળનું એક મુખ્ય કારણ શું છે ખબર છે? એ છે ટેલિગ્રામ ટીપ. આ જ્યારથી ટેલિગ્રામની ટીપનું ચલણ આવ્યું 2-4 વર્ષમાં ત્યારથી લોકો ટેલિગ્રામ ટીપ પાછળ એટલા ગાંડા થઈ ગયા છે કે લોકો કોઈ વસ્તુ સમજતા નથી, કોઈ વસ્તુ જાણતા નથી. એ લોકો જે ટીપ આપે છે એ ટીપ ઉપર કોલ ને પુટ ને ટ્રેડ લઈ લે અને પછી નુકસાની કરે છે. એ લોકો તમે છે ને ખાલી એકવાર વોચ કરજો. તમે ટેલિગ્રામ ચેનલના અલગ ગ્રુપ હશે ને ગ્રુપમાં વોચ કરજો.
એ 4-5 ગ્રુપમાં છે ને બધા લોકો અલગ અલગ ટ્રેડ આપતા હશે. એક ભાઈ એક જ ટાઈમે પુટનો ટ્રેડ આપતો હશે, એ સામેની બાજુ કોલનો ટ્રેડ આપતો હશે, બીજો ભાઈ પુટનો ટ્રેડ આપતો હશે ને સ્ટ્રાઇક પ્રાઇસ અલગ અલગ હશે, બધાના ટાર્ગેટ સ્ટોપ લોસ બધું અલગ અલગ હશે. પણ સાલું ખબર નહીં બધાના ટાર્ગેટ અચીવ થઈ જાય છે. જે ભાઈએ 10:30 વાગ્યે પુટ બાજુની ટીપ આપી હોય ને એની પુટ બાજુની ટીપનો ટાર્ગેટ અચીવ થઈ જાય ને એની જ સામે બીજા કોઈ ગ્રુપમાં ઈ ભાઈએ કોલનો ટાર્ગેટ આપ્યો હશે ને તો કોલનો ટ્રેડ એનો તો સાચો જ પડશે. હવે ઈ ખબર નથી પડતી કે આ લોકો સાચા છે ખોટા, શેર માર્કેટમાં વાંધો છે કે આપણામાં વાંધો છે. અરે ભાઈ આપણામાં વાંધો છે, એ લોકો તો ખાલી તમને રમાડે છે. તમે એકવાર ટ્રેડને જોજો, ટેલિગ્રામની જે ચેનલ છે ને એમાં જે ટ્રેડ આપે ને એને તમે જોજો, સાલા બધાના ટ્રેડ સાચા પડતા હશે. એ લોકો તમારા માઇન્ડની સાયકોલોજી સાથે રમે છે. એ લોકો એવી રીતે માર્કેટિંગ કરશે કે તમને ખ્યાલ પણ નહીં હોય, તમારા માઇન્ડને આખો હેક કરી નાખશે. એ લોકો એવા સ્ક્રીનશોટ મોકલશે, એવી વાતો કરશે કે તમને એમ જ થશે કે આ જ ભાઈ શેર માર્કેટનો ભગવાન છે, આ ભાઈની ટીપ જ મને છે ને યોગ્ય લાગે છે, આ ભાઈની બધી ટીપ જ સાચી પડે છે. બધાય ગ્રુપમાં તમે જોશો ને તો તમને એમ જ થશે કે આ ભાઈનું ગ્રુપ સારું છે, આ ભાઈનું ગ્રુપ સારું છે, બધાય ગ્રુપ સારા જ લાગશે તમને. અને એ લોકોને તમે જોઈ અને તમે મહિને એમાં સબસ્ક્રિપ્શન ભરી દેશો, 500, 700, 1000 રૂપિયાનું મહિને એમાં સબસ્ક્રિપ્શન તમે કરી દેશો. અને પછી શું થશે કે ટેલિગ્રામ ટીપમાં ઓર્ડર આવશે ને, એ લોકો ટ્રીપ દેશે ને એટલે તમારે શું કરવાનું કે તમે કોઈ પણ વસ્તુ જોયા વગર તમે એ કોલ કહેશે તો કોલનો ટ્રેડ લઈ લેશો, તમે એ ટીપ આપશે ને તમે પુટની બાજુની ટીપ આપશે તમે એ લઈ લેશો. તમે જોશો ને માર્કેટ કઈ રીતે બિહેવ કરે છે, માર્કેટ ક્યાં છે, ઉપર જશે નીચે જશે, એનું કોઈ પણ પ્રકારનું નોલેજ લીધા વગર તમે એ લોકો કહેશે ને એ રીતે ટ્રેડ કરશો અને પછી જશે તમને નુકસાની. અને આ વસ્તુ ફેક્ટ છે, આ વસ્તુ મારી સાથે પણ થયેલી છે, જેથી હું તમને મારો પર્સનલ અનુભવ તમને કહું છું. એટલે જ બને એટલું વહેલું ટેલિગ્રામ ટીપ લેવાનું બંધ કરી દો. તમારો માઇન્ડ છે ને એ ખૂબ જ પાવરફુલ છે. તમે તમારા માઇન્ડના ઉપયોગથી ટ્રેડ લ્યો. એફએનો ટ્રેડિંગમાં રૂપિયા કમાવો. એફએનો ટ્રેડિંગમાં રૂપિયા કમાવા માટે તમે એને પહેલા શીખો, જોઈ લ્યો, જાણી લ્યો અને તમારા માઇન્ડના ઉપયોગથી એમાં રૂપિયા કમાવો. બીજાના માઇન્ડ ઉપરથી ઉપયોગ કરીને તમે રૂપિયા એમાં કમાઈ શકશો નહીં. એફએનો સેગમેન્ટમાં જો તમારે પ્રોફિટેબલ થવું હોય ને તો હવે જે હું વસ્તુ કહીશ ને એ ટીપ છે એફએનો સેગમેન્ટમાં પ્રોફિટેબલ થવા માટેનું બ્રહ્માસ્ત્ર. જો તમે આ વસ્તુને સમજી લીધી, તમે આ વસ્તુને માઇન્ડમાં ઘુસેડી લીધી તો તમને એફએનો સેગમેન્ટમાં રૂપિયા કમાતા કોઈ રોકી શકશે નહીં. તમારે શું કરવાનું છે, તમારે તમારું જે પણ કેપિટલ હોય છે ને એ કેપિટલનો 2% પ્રોફિટ રાખવાનો છે, 1% સ્ટોપ લોસ રાખવાનો છે. 2% પ્રોફિટ એટલે કે તમારી પાસે 5,000, 10,000, 20,000 કે 5 લાખ રૂપિયાનું કોઈ પણ એફએનો સેગમેન્ટમાં તમારી પાસે જેટલું પણ કેપિટલ હોય એનો તમારે ડેઈલીનો 2% જ પ્રોફિટ કાઢવાનો છે અને 1% જ સ્ટોપ લોસ રાખવાનો છે. તમારે કોઈ પણ વસ્તુ થઈ જાય, જિંદગી ઉથલ પાથલ થઈ જાય, શેર માર્કેટ ઉપર નીચે ગમે એ વસ્તુ થઈ જાય, તમારે તમારા કેપિટલનો 2% પ્રોફિટ બતાવે એટલે તમારે પોઝિશન કરી નાખવાની છે સ્ક્વેર ઓફ. 2% પ્રોફિટ લઈ લેવાનો છે. પછી ચાહે માર્કેટ તમને 10,000 રૂપિયાના 50,000 આપતું હોય ને તો પણ લેવાના નથી. અને એ જ રીતે જ્યારે પણ તમને નુકસાની જાય છે ત્યારે તમારે તમારા કેપિટલનો 1% લોસ જશે એટલે ત્યારે તમારે એ લોસને બુક કરી અને જે પોઝિશન છે એને સ્ક્વેર ઓફ કરી નાખવાની છે. 2%નો પ્રોફિટ, 1%નો સ્ટોપ લોસ, 2%નો પ્રોફિટ, 1%નો સ્ટોપ લોસ. આ વસ્તુને માઇન્ડમાં એટલી ઘુસેડી દો, એટલો તમારા માઇન્ડ ઉપર આ વસ્તુને ફોકસ કરી દો કે કોઈ પણ વસ્તુ થાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, 2% ઉપર હું પ્રોફિટ નહીં લઉં, 1% નીચે હું લોસ નહીં લઉં. જો તમે આ વસ્તુ સમજી લીધી અને તમે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી દીધી તો તમે શેર માર્કેટમાં 110% એફએનો સેગમેન્ટમાં પ્રોફિટેબલ થશો. શું કામ? કારણ કે શેર માર્કેટ આપણે સમજીએ કે 20 દિવસ ખુલ્લું હોય છે, એમાં તમે સમજો કે 10 દિવસ તમે પ્રોફિટ કર્યો, 2%નો પ્રોફિટ કર્યો એટલે કે તમે 20% રૂપિયાનો તમારા જે કેપિટલ છે એના ઉપર પ્રોફિટ જનરેટ કર્યો હશે. અને એમાંથી બધા દિવસો સારા ના હોય. ચાલો 10 દિવસ તમે સમજો કે 10 દિવસ લોસ ગયો છે અને તમે 1% લોસ લીધો છે તો શું થશે કે તમે 20% પ્રોફિટ કર્યો, 10% લોસ લીધો તો પણ તમારો મહિનાના એન્ડમાં, મંથના એન્ડમાં 10% તમે નેટ પ્રોફિટમાં હશો. અને જો તમે મહિને 8 થી 10% પણ પ્રોફિટ કાઢશો ને એફએનો સેગમેન્ટમાંથી તમારા કેપિટલનો તો તમે વર્ષના અંતે 120% પ્રોફિટ જનરેટ કરશો. એટલે કે તમારું કેપિટલ વર્ષના અંતે થઈ જશે ઓલમોસ્ટ ડબલ કરતા પણ વધારે. પરંતુ આ વસ્તુ કોઈને સમજવી નથી. બધા લોકોને એવું જ છે 10,000 રૂપિયા નાખીશ, 20-30% રૂપિયા હું કમાઈ લઈશ, 2-3 હજાર રૂપિયા હું કમાઈ લઈશ. શેર માર્કેટના ઇતિહાસમાં આ વસ્તુ શક્ય છે નહીં.
હવે માઇન્ડસેટની છેલ્લી સ્ટ્રેટેજી અને મહત્વની સ્ટ્રેટેજી એ છે કે જ્યારે પણ તમે પ્રોફિટ કરશો ને ત્યારે તમારી અંદર આવી જશે અભિમાન, અને જ્યારે તમે લોસ કરશો ને ત્યારે તમારી અંદર આવી જશે ઈગો. જ્યારે પણ તમે પ્રોફિટ કરશો ને ત્યારે શું થશે? ઓહો, મેં તો 500 રૂપિયાનો પ્રોફિટ કર્યો, 1000 રૂપિયાનો પ્રોફિટ કર્યો, સાલા મેં જ ભગવાને, સાલા મેં જ શેર માર્કેટ કા ઓપરેટરે, મેં જ તુરમ ખાને. તમારા માઇન્ડમાં એવી વસ્તુ આવી જશે અને તમે શું કરશો? 1000 રૂપિયાનો પ્રોફિટ થયો છે ને એટલે માઇન્ડમાં એક જ વસ્તુ આવશે, 1000 રૂપિયાનો પ્રોફિટ થયો, મને તો શેર માર્કેટમાં બધું આવડે, રોજનો 1000 રૂપિયા એટલે કે મહિને 30,000 રૂપિયા, વરે તમે જોવો કેવડા રૂપિયા હું કમાઈ લઈશ, લાખો રૂપિયા હું કમાઈ લઈશ, મને તો શેર માર્કેટનું બધું આવડી ગયું, હું જ ઓપરેટ કરું છું. તમારા માઇન્ડમાં એવું અભિમાન આવશે અને તમે શું કરશો? 1000 રૂપિયા કમાણા આવીશો ને એટલે તમને એમ થશે હાલ ને હજી તો મને આવડી ગયું શેર માર્કેટનું. તમારી અંદર અભિમાન છે ને એ બોલશે હજી એક ટ્રેડ લઈ લે એટલે 2000 રૂપિયા તને કમાવીને આપીશું, 2000 રૂપિયા તું કમાઈ લેશ, ડબલ પ્રોફિટ. અને એના ચક્કરમાં આપણે ઓવર ટ્રેડિંગ કરશું અને ઓવર ટ્રેડિંગ કરશું એટલે શું થશે કે આપણી અંદર જે અભિમાન છે ને એ અભિમાન આપણને રૂપિયા કમાવા દેશે નહીં. તમે જેટલા પણ રૂપિયા કમાણા આવીશો ને એ રૂપિયા તમારા પ્રોફિટ તો વયો જશે, તમારા ઘરના ખીચામાંથી નાખવા જોશે. એટલે જ્યારે પણ તમને પ્રોફિટ થાય છે ને ત્યારે તમારે શું કરવાનું છે? હાથ જોડી આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન તારો આભાર, તે મને આજે પ્રોફિટ આપ્યો છે, કાલનો દિવસ પણ મારો આવો જ રહે. અને જ્યારે પણ તમારો 2%નો ટાર્ગેટ અચીવ થઈ જાય, જ્યારે પણ પ્રોફિટ આવે ત્યારે તમારે સેટઅપ બંધ કરી દેવાનું છે, ખાલી ઓનલી ફોર શેર માર્કેટને વોચ કરવાનું છે, ટ્રેડ લેવાના નથી. એ જ રીતે જ્યારે તમને કોઈ પણ વસ્તુનો લોસ આવે છે, 1%નો લોસ આવે છે, ત્યારે તમારી અંદર ઈગો આવી જાય કે સાલું હું તો 2 થી 3 દિવસથી અઠવાડિયાથી રોજ પ્રોફિટ કમાઉં છું, મને લોસ આવવો જ ના જોઈએ, મને તો શેર માર્કેટનું બધું આવડે છે, હું તો શેર માર્કેટનો ઓપરેટર છું, મને લોસ શું કામ આવ્યો? તમારા ઈગો ઉપર વાત આવી જશે અને લોસ થશે ને ત્યારે તમારા માઇન્ડની સાયકોલોજી છે ને ખરાબ થઈ જશે અને તમે શું કરશો? ઓવર ટ્રેડિંગ કરી લેશો કે લોસને કવર કરવા માટે બીજો ટ્રેડ લેશો, એમાં પણ તમને લોસ જ જશે. કારણ કે તમારો જે માઇન્ડ છે ને એ માઇન્ડ શેર માર્કેટ ઉપર ફોકસ નહીં રહે, માર્કેટમાં શું થાય છે એ વસ્તુ તમને નહીં ખબર હોય. તમને એક જ વસ્તુની ખબર હશે કે શેર માર્કેટના ડેશબોર્ડ ઉપર તમારો જે છે એમાં કેટલો પ્રોફિટ ને લોસ છે અને તમે લોસને કવર કરવાના ચક્કરમાં ફરીથી લોસ કરશો, બીજા ટ્રેડમાં લોસ કરશો, ત્રીજા ટ્રેડમાં લોસ કરશો, ઓવર ટ્રેડિંગ કરશો અને લોસ થશે ને અને ત્યારે તમને ખબર પડશે દિવસના અંત સુધીમાં કે ગધેડીનું આ તો કે આપને લોસ વયો ગયો, હવે શું કરવું? આ તો બહુ મોટી નુકસાની વહી ગઈ, આના કરતાં તમે 200-500 રૂપિયાનું લોસ લઈને બંધ કરી દીધું ને તો સારું હતું. આપણે એવું વિચારશું અને ફરીથી બીજા દિવસે આપણે આ જ ભૂલ કરશું, આપણે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ કરશું નહીં. એટલે જ્યારે પણ તમે પ્રોફિટ કરો છો ત્યારે અભિમાન કરવાનું નથી, ભગવાનનો આભાર માનવાનો છે. અને જ્યારે પણ તમે લોસ કરો છો ત્યારે તમારી માઇન્ડની અંદર ઈગો ના આવવો જોઈએ, ત્યારે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે બીજો દિવસ મારો સારો ઉગે અને બીજા દિવસે તમે જ્યારે ઉઠશો ને ત્યારે તમારી અંદર એક પોઝિટિવ એનર્જી હશે અને એ એનર્જીથી જો તમે કામ કરશો ને તો તમે શેર માર્કેટમાં એફએનઓ ટ્રેડિંગમાં ફોકસ કરી શકશો અને એમાં રૂપિયા તમે કમાઈ શકશો. તમારી માઇન્ડની જે સાયકોલોજી છે ને એ ડિસ્ટર્બ નહીં થાય. એટલે જે દિવસે પ્રોફિટ થયો હોય ને એ દિવસે સેટઅપ બંધ, લોસ થયો એ દિવસે સેટઅપ બંધ, ભગવાનનો આભાર માનવાનો, પ્રાર્થના કરવાની અને શેર માર્કેટને ઓનલી ફોર વોચ જ કરવાનું. માઇન્ડમાં અભિમાન અને ઈગો ક્યારેય આવવા દેવાનો નથી, તો જ તમે એફએનઓ ટ્રેડિંગમાં પ્રોફિટેબલ થશો. એફએનઓ સેગમેન્ટમાં જે સૌથી વધારે જવાબદાર છે આપણો માઇન્ડસેટ, એ માઇન્ડસેટની બધી સ્ટ્રેટેજી મેં તમને કહી દીધી છે કે માઇન્ડસેટ આપણે એફએનઓ સેગમેન્ટમાં કેવો રાખવો જોઈએ કે જેથી આપણે પ્રોફિટેબલ થઈ શકીએ, આપણને નુકસાની ના જાય. હવે તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ જે એફએનઓ સેગમેન્ટ છે, શેર માર્કેટ છે, એ બધા લોકો એને સટ્ટાની રીતે જોવે, ગેમલિંગની રીતે જોવે, પરંતુ આ સટ્ટો નથી, ગેમલિંગ નથી, આ પ્યોરલી એક બિઝનેસ છે. તમે એને બિઝનેસની રીતે જોશો ને તો તમે આમાં પ્રોફિટેબલ થશો. કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરો છો ને ત્યારે તમે એ બિઝનેસ વિશે માહિતી મેળવો છો, એ બિઝનેસ વિશે શીખો છો કે માલ ક્યાંથી લેવો, એનું માર્કેટ કેવું છે, કઈ જગ્યાએ શોરૂમ ખોલવો જોઈએ, કઈ વસ્તુ મારે બનાવવી જોઈએ, એનું આખું તમે રિસર્ચ કરો છો અને ત્યારબાદ તમે બિઝનેસ ચાલુ કરો છો. તો એ જ રીતે શેર માર્કેટને બિઝનેસની રીતે લેવાનો છે, એફએનઓ સેગમેન્ટને બિઝનેસની રીતે લેવાનો છે અને એના વિશે પહેલા તમારે માહિતી બધી એકઠી કરવાની છે, તમારે નોલેજ મેળવવાનું છે, તમારે બધી વસ્તુની જાણકારી મેળવી અને ત્યારબાદ જ તમે એફએનઓ સેગમેન્ટમાં પગ મૂકજો કે જેથી તમારો માઇન્ડસેટ પણ ક્લિયર થઈ જાય, તમારો માઇન્ડસેટ એકદમ કંટ્રોલમાં આવી જાય, તમને એના વિશે થોડું ઘણું નોલેજ મળી જાય કે જેથી તમે શેર માર્કેટના એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા કમાઈ શકો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને એટલો શેર કરો કે જે લોકો એફએનઓ સેગમેન્ટમાં રૂપિયા ગુમાવે છે ને એ લોકો પોતાનો માઇન્ડસેટ સમજી શકે, ક્લિયર કરી શકે અને પ્રોફિટેબલ થઈ શકે. અને એ પહેલા સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે આ બટનથી તમને એક પણ પ્રકારની નુકસાની થશે નહીં, તમે ફાયદામાં જ રહેશો. તો છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ બટન દબાવી અને પછી જ વિડીયોને ઓફ કરજો. થેન્ક યુ.